તો ફ્રેન્ડ્સ, તમારું બધાનું ફરી એક વખત મારા ચેનલમાં સ્વાગત છે। હું છું બીના અને આજે હું તમારા સાથે શેર કરવાની છું ઇન્સ્ટન્ટ શ્રીખંડની રેસિપી। તો આમ તો લાંબી પ્રોસેસ હોય છે કે આપણે દહીંને કલાકો સુધી દોરીમાં લટકાવી રાખી તેનું પાણી બધું નીકળી જાય પછી આપણે નેચરલી રીતે આપણે શ્રીખંડ બનાવીએ છીએ। તો ફ્રેન્ડ્સ, આજે પણ હું આ જ ટ્રીક ફોલો કરવાની છું, પણ દહીંને આપણે પોટલી બાંધીને દોરી ઉપર બિલકુલ નહીં લટકાવીએ કે નહીં આપણે ફ્રીજમાં તેને મૂકીએ। આજે આપણે ઇન્સ્ટન્ટ ફક્ત એક જ કલાકમાં આપણો દહીંનો મસ્કો રેડી થઈ જાય એવી હું તમારા સાથે રીત શેર કરવાની છું। તો સંતો મહંતોની રીતે આજે હું તમારા સાથે શ્રીખંડની રેસિપી શેર કરીશ। મિત્રો, વિડીયો ગમે તો લાઈક જરૂરથી કરજો। તો ચાલો ફ્રેન્ડ્સ, શ્રીખંડ માટે આપણે દહીં પણ ઘરે જ બનાવીશું। તો અહીં મેં 1 લીટર જેટલું દૂધ લઈ લીધું છે। તો આ ભેંસનું દૂધ છે અને તેને મેં ફૂલ ઉકાળી લીધું છે, મલાઈ સમેત। મલાઈ બિલકુલ મેં તેનામાંથી બહાર નથી કાઢી। હવે એ દૂધને મેં ઠંડુ કરી લીધું છે। તો આપણી આંગળીથી સહન થાય ને એટલું આપણે તેને ઠંડુ કરવાનું છે। તો અહીં આપણું દૂધ ઠંડુ થઈ ગયું છે। હવે આપણે તેનામાં દહીં કે પછી છાશનું મેળવણ ઉમેરીશું। તો આજે ઘરમાં દહીં નહોતું એટલે મેં છાશ ઉમેરી છે અને ફક્ત આપણે 2 થી 2.5 કલાકમાં આ દહીં જમાવી લેશું। તો એ પણ ઇન્સ્ટન્ટ રીત તમને બતાવીશ, એનો વિગતવાર વિડીયો મેં હાલ જ ચેનલ પર અપલોડ કર્યો છે। તો હવે ફ્રેન્ડ્સ, મેળવણ દહીંનો કે પછી છાશનો ઉમેર્યા બાદ આપણે માટીના વાસણમાં પણ તેને જમાવીશું અને બીજા સ્ટીલના ડબ્બામાં તેને જમાવી દઈશું। હવે કોઈ પણ ગરમ જગ્યાએ આ સ્ટીલનો ડબ્બો અત્યારે મૂકી દેવાનું છે। ધ્યાન રહે કે દૂધ આપણું જે છે બહુ જ ગરમ ન હોય, આંગળીથી સહન થાય એટલું દૂધ ગરમ હોય પછી જ તેનામાં મેળવણ નાખવાનું છે। હવે મેં અહીં એક કુકર લઈ લીધું છે, તેનામાં હું અહીં આ દૂધને મૂકી દઈશ અને એકદમ ગરમ હોય ત્યારે ન ઢાંકતા, થોડું ઠંડુ હોય ને પછી તેને ઢાંકી મૂકવાનું। અને આ જે માટીના વાસણમાં જમાવ્યું છે ને એને મેં આમને આમ ખુલ્લું જ રાખી દીધું છે, છતાં પણ દહીં 2 થી 2.5 કલાકમાં સરસ એવું જામી ગયું હતું। રિઝલ્ટ તમે જોઈ શકો છો કે આપણું દહીં 2 થી 2.5 કલાકની અંદર જામીને સરસ એવું રેડી થઈ ગયું છે। હવે એને પ્રોપર સેટ કરવા માટે આપણે કલાક માટે તેને ફ્રીજમાં મૂકી દઈશું। તો બંને દહીં સરસ એવા જામી ગયા છે, કારણ કે અત્યારે ગરમીનો માહોલ છે અને ગરમીમાં દહીં માત્ર 2 થી 2.5 કલાકમાં તમે આ રીતે જમાવી શકો છો, કોઈ પણ જાતના ઇન્ગ્રેડિયન્ટ વાપર્યા વગર। ધારો કે દૂધનો પાવડર છે કે પછી કોર્નફ્લોર છે, એ આપણે કાંઈ જ નથી ઉમેર્યું, નેચરલી રીતે જ આપણે દહીં જમાવ્યું છે અને તમે જોઈ રહ્યા છો કે એકદમ ચોસલા પડતું ચક્કા જેવું આપણું દહીં જામીને રેડી થયું છે। હવે એ જ દહીંમાંથી આજે આપણે મસ્કો રેડી કરવાનો છે। તો મસ્કો આપણે ફક્ત 1 જ કલાકમાં રેડી કરી લેશું। ઘણા લોકો ફ્રીજમાં તેને મતલબ કે ચાળણીમાં મૂકી અને ફ્રીજમાં મૂકી દેતા હોય છે જેથી દહીં ખાટું ન થાય। તો એ પણ રીત આજે આપણે નથી આજમાવવાના અને આપણે જે પોટલી હોય દહીંની એને ઘણા લોકો દોરી પર લટકાવી અને આમને આમ રહેવા દે છે, એનું બધું જ પાણી નીતરી જાય પછી અહીં શ્રીખંડની પ્રોસેસ કરવામાં આવે છે। તો એ પણ રીતનો આપણે યુઝ નહીં કરીએ। આજે હું તમારા સાથે એક નવી જ રીત શેર કરવાની છું જે તમે લોકોને ખૂબ જ પસંદ આવશે અને ક્યારે પણ ઇન્સ્ટન્ટ દહીં કે પછી તમને શ્રીખંડ ખાવાનું મન થાય તો તમે એક જ દિવસમાં શ્રીખંડ બનાવી લેશો। તેને આગળથી પ્રોસેસ કરવાની કાંઈ જરૂર નહીં પડે, કારણ કે એક તો આપણે ઇન્સ્ટન્ટ દહીં જમાવ્યું અને બીજું ઇન્સ્ટન્ટ આપણે 1 જ કલાકમાં દહીંમાંથી પાણી નીકળી જાય એ રીતે આપણે શ્રીખંડ બનાવીશું। તો એક મેં અહીં કોટનનું કપડું લઈ લીધું છે, નીચે વાસણ મૂકી દીધું છે અને આ બધું જ દહીં 1 લીટર જેટલું જે આપણે જમાવ્યું હતું એ બધું મેં અહીં કોટનના કપડામાં લઈ લીધું છે। હવે જેટલું આપણાથી નીકળે ને ફ્રેન્ડ્સ એટલું આપણે પાણી કાઢી લેવાનું છે। આવી રીતના આપણે ક્વીઝ કરી અને બધું જ પાણી કાઢી લેશું જેથી કરીને આગળની જે પ્રોસેસ હોય એ પણ ઝટપટ થાય। તો અહીં તમે જોઈ રહ્યા છો કે દહીંમાંથી પાણી નીકળી રહ્યું છે, નીચે આપણે ચાળણી મૂકી છે એટલા માટે। હવે કોટનના કપડાથી અહીં આપણે આ દહીંને ગાંઠ વાળી દેશું અને હવે મેં અહીં લઈ લીધી છે ઈંટો। હા ફ્રેન્ડ્સ, તમે વિચારતા હશો કે ઈંટોનો બેન શું કરશે, પણ ઈંટ એવી પ્રકારની છે કે આપણે તેનામાં ગમે એટલું પાણી નાખીએ ને બધું જ શોષી લેતી હોય છે। તો અહીં મેં 3 નંગ જેટલી ઈંટ લીધી છે, ઈંટ ઉપર કોટનનું 1 કપડું પાથર્યું છે, ફરી પાછું બીજું કપડું પાથરી દીધું છે જેથી કરીને ઈંટમાં જે માટીનો કે કલરનો જે ભાગ હોય એ આપણા શ્રીખંડમાં ન લાગે એટલા માટે મેં 2 કપડાં નીચે મૂક્યા છે। હવે 1 કપડાથી મેં આ શ્રીખંડને ઢાંકી મૂક્યું છે અને તેના ઉપર આપણે કોઈ પણ વજનવાળું વાસણ મૂકી દેશું। અહીં મેં ડીશ મૂકી છે, કારણ કે મારા પાસે ઘરમાં એટલું કાંઈ વજનવાળું વાસણ નહોતું એટલે મેં તપેલીમાં પાણી ભરી લીધું છે અને લગભગ અડધાથી પોણા કલાક માટે મેં તેને સાઈડમાં મૂકી દીધું છે। હવે ફ્રેન્ડ્સ, આજે આપણે ફ્લેવરફુલ
શ્રીખંડ બનાવી રહ્યા છીએ. તો આજે હું બનાવી રહી છું મેંગોનું શ્રીખંડ. તો તમારો કોનો ફેવરેટ છે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો, કારણ કે મારા ઘરમાં મારા હસબન્ડને મેંગોની ગમે તે વાનગી ખૂબ જ પસંદ આવે છે અને તે હોશે ખાય છે. તો આજે મેં એમના માટે બનાવ્યો છે મેંગો શ્રીખંડ. આજે એમના માટે સરપ્રાઈઝ છે. તો ફ્રેન્ડ્સ, તમારો કોનો ફેવરેટ છે મેંગો, તો એ લોકો મને પ્લીઝ કમેન્ટમાં જરૂરથી કહેજો, જેથી કરીને હું તમારા માટે આવી જ અવનવી વાનગીઓ લાવતી રહીશ. તો મિત્રો, અહીં મેં એક મેંગો લઈ લીધો છે. તો અમારે અહીં તેને બદામ કહેવામાં આવે છે. તમારે ત્યાં શું કહેવામાં આવે છે એ મને ખ્યાલ નથી. તો જે પણ આ બદામ મેંગોને તમે કહેતા હોય એનું પણ નામ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. તો અહીં મેં મેંગોમાંથી ઝીણા કટકા કરી લીધા છે અને બાકી મોટા કટકા કરી અને મિક્સીના જારમાં રાખી લીધા છે. અને જે પેલા ઝીણા કટકા કર્યા તેને મેં ફ્રીઝરમાં મૂકી દીધા છે. હવે અહીં મેં તેની પાણી નાખ્યા વગર એકદમ સરસ એવી પેસ્ટ કરી લીધી છે. તેને આપણે સાઈડમાં મૂકી દેશું. હવે ફ્રેન્ડ્સ, તમે અહીં જોઈ રહ્યા છો કે કલાક જેવું થઈ ગયું છે અને અહીં તમે જોઈ રહ્યા છો કે આપણે વજનવાળું વાસણ ઉતારી લીધું છે. અહીં તમે જોઈ રહ્યા છો કે અંદરનો રૂમાલ ભીનો થઈ ગયો છે અને આપણો મસ્કો કલાકની અંદર જ રેડી થઈ ગયો છે. વધારે તેને રાખવાની બિલકુલ જરૂરત નથી પડી. લગભગ પોણા કલાકમાં આ મસ્કો મારો તૈયાર થઈ ગયો હતો. હવે ફ્રેન્ડ્સ, તમે જોઈ રહ્યા છો કે અહીં આપણો એક કપડો ભીનો થઈ ગયો છે. નીચે આપણે બીજો કપડો રાખ્યો તો એ પણ ટોટલી ભીનો થઈ ગયો છે. અને ઈંટ પણ અહીં તમે જોઈ રહ્યા છો કે સાઈડની ઈંટ જે છે એ ભીની નથી થઈ અને વચ્ચેની જે છે જેના ઉપર આપણો મઠ્ઠો રાખ્યો હતો તે બિલકુલ ભીની થઈ ગઈ છે. તો ઈંટે બધું જ પાણી શોષી લીધું છે. ઈંટ ઝડપથી પાણી ચૂસી લે છે. તેના લીધે આપણો મઠ્ઠો જે છે એ ઝડપથી તૈયાર થાય છે. નહીંતર આ દહીંને મતલબ કે દહીંમાંથી પાણી કાઢવામાં જે પ્રોસેસને વાર લાગે છે એ લગભગ 2 થી 3 કલાક જેવું લાગતું હોય છે. ત્યારે જ દહીંમાંથી બધું જ પાણી નીકળતું હોય છે. પણ આ ઇન્સ્ટન્ટ પ્રોસેસ છે ઈંટવાળી. એક વખત તમે જરૂરથી કરજો. અને સંતો મહંતો પણ આ જ રીત અપનાવે છે ઇન્સ્ટન્ટ શ્રીખંડ બનાવવા માટે. તો આપણો મઠ્ઠો અહીં બનીને બિલકુલ ફ્રેન્ડ્સ રેડી થઈ ગયો છે. આપણે એક બાઉલમાં તેને લઈ લેશું, જેનામાં તમે લોકો પ્રોપર તેને ફેંટી શકો એવા બાઉલમાં કે વાસણમાં લઈ લેવાનું છે. હવે થોડી એલચી ઉમેરી દીધી છે અને સ્વાદ અનુસાર સાકરનો પાવડર ઉમેરી દીધો છે. તમે ખાંડનો પાવડર પણ ઉમેરી શકો. તો એ તમે તમારા ટેસ્ટ એકોર્ડિંગ ઉમેરજો, કારણ કે મારી ક્વોન્ટિટી અહીં કિલો દહીંની હતી અને કિલોમાંથી લગભગ આપણો અડધા કિલા જેટલો મઠ્ઠો રેડી થયો છે. હવે આપણે આગળના બધા ઇન્ગ્રેડિયન્ટ ઉમેરીશું એટલે થોડું શ્રીખંડનું વજન વધી જશે. તો મિત્રો, અહીં તમે જોઈ રહ્યા છો કે મેં સાકરનો પાવડર પણ ઉમેરી દીધો અને એલચી પણ ઉમેરી દીધી. હવે આપણે કાણાવાળા વાસણમાંથી આપણે આ શ્રીખંડને કાઢતા હોઈએ છીએ ને, તો આજે એ મેં પ્રોસેસ નથી કરી, કારણ કે આપણે જારીવાળી મતલબ કે આપણે જે ઘરણી લેતા હોય એનામાં શ્રીખંડ ઘણું બધું ચીપકી જાય છે. એટલા માટે આજે હું હાથથી જ તેને એકદમ ચલાવીને એકદમ સરસ એવો સ્મૂધ કરી લઈશ, લીસું કરી લઈશ. હવે ફ્રેન્ડ્સ, આપણું શ્રીખંડ એકદમ લીસું બને ને એના માટે મેં અહીં 1 ચમચી દૂધની જે મલાઈ આવે ને તે લઈ લીધી છે. એનામાં થોડા તાંતણા કેસરના ઉમેરી દીધા છે અને તેને ફેટી લીધું છે. હવે 1 ચમચી મલાઈ જે છે ને આપણે શ્રીખંડમાં અત્યારે ઉમેરી દઈશું અને હવે આપણે વિસ્કરની મદદથી એકદમ સરસ રીતે તેને ફેટી લેશું. તો ઘરના જેટલા મેમ્બર હોય ને એમને થોડી વાર માટે ચલાવવા માટે આપી દેવાનું. એટલે આ તમારું શ્રીખંડ જે છે એકદમ સરસ એવું બજાર જેવું સ્મૂધ થઈ જશે. અત્યારે તમે જોઈ રહ્યા છો ને ફ્રેન્ડ્સ કે એકદમ કણીદાર લાગે છે, પણ આપણે જેમ જેમ તેને ફેંટતા જશું ને એકદમ લીસું થતું જશે. અને જે આપણે પેસ્ટ કરીને રાખી હતી ને આંબાની, મતલબ કે આપણે જે મેંગો લીધો હતો એની આપણે મિક્સીના જારમાં પાણી નાખ્યા વગર પેસ્ટ કરી હતી ને, એ પેસ્ટ આપણે અત્યારે અહીં ઉમેરી દેવાની છે, જેથી કરીને એ પણ સરસ એવી મિક્સ થઈ જાય. તો ફ્રેન્ડ્સ, અહીં તમે જોઈ રહ્યા છો કે આપણે જે મઠ્ઠો રેડી કર્યો છે ને એ એકદમ ઘટ રેડી થયો છે. ક્યાંય પણ તમે અહીં જોઈ રહ્યા છો કે શ્રીખંડ ઢીલું નથી પડી રહ્યું. આપણે એનામાં આંબાનો મતલબ રસ ઉમેર્યો છે, છતાંય પણ આ જે મઠ્ઠો છે એ બિલકુલ ઢીલો નથી થયો. તો આ જે આપણી ઈંટવાળી ટ્રીક હતી ને એ એકદમ 100% પરફેક્ટ છે શ્રીખંડ બનાવવા માટે. તમે જરૂરથી એક વખત ટ્રાય કરજો. હવે ફ્રેન્ડ્સ, મેં
કડાઈ લઈ લીધી છે એક ગેસ ઉપર અને તેનામાં કાજુ અને બદામ સાથે સાથે તમને પિસ્તા પણ ઉમેરવા હોય તો ઉમેરી શકો. કાજુ બદામને કટ કરી 1 ચમચી ઘી ઉમેરી દીધું છે અને તેનામાં આપણે તેને ધીમી ગેસની ફ્લેમ ઉપર રોસ્ટ કરી લેવાના છે, જેથી કરીને આપણે શ્રીખંડમાં કાજુ બદામનો ટેસ્ટ જે છે એ એકદમ ક્રન્ચી આવે અને ખાવાની ખૂબ જ મજા પડે. તો હું બનાવતી હતી એટલે મારા હસબન્ડ આવી ગયા, તો સરપ્રાઈઝ તો મારું ત્યાં ને ત્યાં જ રહી ગયું અને એમને કીધું કે શ્રીખંડ બનાવોસ તો મને જે અંદર ડ્રાય ફ્રૂટ્સ નાખસ ને એમને એમ નથી નાખવાના, જરાક રોસ્ટ કરીને ઉમેરજે. તો મેં કીધું ઠીક છે, નહીંતર હું આજે એમ જ ઉમેરવાની હતી, કારણ કે મને શ્રીખંડ બનાવતા બનાવતા બાકી બધા કામમાં લેટ થઈ ગયું હતું એટલા માટે. તો ફ્રેન્ડ્સ, અહીં તમે જોઈ રહ્યા છો કે આપણું મઠ્ઠો જે છે સરસ એવો સ્મૂધ થઈ ગયો છે. તો આપણે જે કટિંગ કરીને રાખી હતી ને મેંગોની, એ આપણે અહીં અડધી ઉમેરી દેશું, જેથી કરીને આપણો આ જે મેંગો શ્રીખંડ છે એ ફ્લેવરફુલ લાગે અને આ જે મેંગોની કટિંગ મોઢામાં આવે ને એટલે ખાવાની ખૂબ જ મજા પડે. સાથે સાથે આપણે સાતળેલું ડ્રાયફ્રૂટ્સ પણ ઠંડુ કરીને અહીં ઉમેરી દેવાનું છે. ધ્યાન રાખજો કે ગરમ ગરમ નથી ઉમેરવાનું, નહીં તો તમારું શ્રીખંડ જે છે એ ઢીલું પડી શકે છે, કારણ કે ગરમ હોય એના લીધે. અને ઘી પણ ખૂબ જ ઓછું ઉમેરજો, નહીંતર તમારું શ્રીખંડ ઢીલું થઈ જશે. અને હવે ફ્રેન્ડ્સ, તમે જોઈ રહ્યા છો કે આપણું શ્રીખંડ જે છે એકદમ સરસ એવું ફેટાઈ ગયું છે. આપણે ચમચીથી તેને ઊંધું પણ કરીએ છીએ ને તો પોતાની રીતે નીચે નથી પડતું, એટલું આપણું એકદમ પરફેક્ટ શ્રીખંડ બનીને ઘરે મેંગો શ્રીખંડ બનીને રેડી થઈ ગયું છે. તો હવે ફ્રેન્ડ્સ, આપણે શું કરીશું કે તેને આપણે ફ્રીજમાં કલાક માટે મૂકી દઈશું અને કલાક પછીનો તમે આ વિડીયો જોઈ રહ્યા છો. આપણે એક વખત ફરી ચમચીથી ચલાવીશું. તો અહીં તમે જોઈ રહ્યા છો કે એકદમ સરસ આઈસ્ક્રીમ જેવો ઘટ આપણો શ્રીખંડ બનીને બિલકુલ રેડી થઈ ગયું છે. જો તમને એમ લાગતું હોય કે આ જે શ્રીખંડ છે વધારે ઘટ છે, થોડું અમને ઢીલું જોઈએ, તો શું કરવાનું, થોડું આપણે દૂધ લઈ લેવાનું, એનામાં થોડા કેસરના તાંતણા ઉમેરવાના અને એ દૂધ આપણે ચમચી 2 ચમચી અહીં ઉમેરી દેવાનું. તો તમારું શ્રીખંડ ઢીલું પણ થઈ શકે છે. પણ એકચ્યુઅલી જે શ્રીખંડ જે હોય છે ને, બજારની રીતે આપણે જોવા જઈએ ને તો થોડું ઘટ્ટ જ હોય છે, એકદમ ઢીલું નથી હોતું. તો ફ્રેન્ડ્સ, અહીં તમે જોઈ રહ્યા છો કે આપણું શ્રીખંડ બનીને બિલકુલ રેડી છે. હવે ફાઇનલી આપણે તેની પ્લેટિંગ કરીશું. તો અહીં મેં કાચના બાઉલમાં તેને સર્વ કર્યો છે. થોડી વાર માટે આપણે આ શ્રીખંડને બાઉલમાં મૂકી દઈશું. એકદમ સરસ એવું થોડું ઢીલું થઈ જાય, કારણ કે ફ્રીજમાંથી આપણે બહાર કાઢ્યું છે. ત્યાર પછી આપણે ઉપર થોડું તેને શેપ આપી દઈશું અને જે આપણે મેંગોના પલ્પ રાખ્યા હતા તે આપણે ઉપર ઉમેરી દઈશું. થોડું આપણે પિસ્તા ઉમેરીશું, કેસરના તાંતણા ઉમેરી દઈશું અને સાથે સાથે બદામની કતરણ પણ ઉપરથી સ્પ્રિંકલ કરી દઈશું. એટલે આ શ્રીખંડ આપણે જોવામાં તો એકદમ ટેમ્પટિંગ લાગે, સાથે સાથે ખાવામાં તો એટલું ડિલિશિયસ બન્યું હતું કે એક જ દિવસમાં પૂરું થઈ ગયું. તો ફ્રેન્ડ્સ, આઈ હોપ કે આજની રેસીપી તમને ગમી હશે. જો ગમી હોય તો પ્લીઝ વિડીયોને એક લાઇક જરૂરથી કરી દેજો અને ચેનલ પર નવા આવ્યા છો તો સબસ્ક્રાઇબ જરૂરથી કરજો, જેથી આવાવાળા બધા જ અવનવા વિડીયોઝની નોટિફિકેશન તમને મળતી રહે અને સૌ પ્રથમ તમે મારા વિડીયોઝને જોઈ શકો. ફ્રેન્ડ્સ, તમે આ શ્રીખંડ બનાવીને તમે અઠવાડિયા સુધી 2 અઠવાડિયા સુધી ફ્રીઝરમાં રાખીને સ્ટોર પણ કરી શકો છો. બિલકુલ ખરાબ નથી થતો કે તેનો ટેસ્ટ ચેન્જ નથી થતો. તો જરૂરથી એક વખત આ ઇન્સ્ટન્ટ શ્રીખંડની રેસીપી ટ્રાય કરજો. રીત ગમી હોય તો સબસ્ક્રાઇબ અને લાઇક જરૂરથી કરી દેજો. ત્યાં સુધી આવજો.